જય માતાજી. આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ આપણે બતાવવા જઈ રહ્યા છે સ્પ્રે વિશે. સ્પ્રેમાં આપણે અત્યારે પહેલો સ્પ્રે લઈ રહ્યા છીએ. નોઝલ તૈયાર કરેલ છે, આપ જોઈ શકો છો. આ આપણે અહીંયા નોઝલ તૈયાર કરેલ છે, આપ જોઈ શકો છો મિત્રો. સ્ટીલમાં. અને કેટલી નોઝલ મૂકી આપણે? 8 નોઝલ મૂકી. કેટલું અંતર રાખ્યું આપણે? કમસે કમ 8 પાળાનું. હા, 8 પાળાનું. આપણે 8 પાળા એક સાથે લઈ શકશો મિત્રોમાં. સીધો ઉપરથી સ્પ્રે કરવા માટે તૈયાર કરેલ છે. 2.5 ફૂટના ગાળા વચ્ચેનું અંતર 2.5 ફૂટ રાખેલ છે. અત્યારે એનું ફિટિંગ નું કામ ચાલુ છે, આપ જોઈ શકો છો. વચ્ચે ફોલ્ડિંગ રાખેલ છે. બરાબર. આગળની પ્રોસેસ બતાવશું આગળ. હવે આ રીતના આપણે ચેક કરી લેશું પેલા સ્પ્રે ને. આપ જોઈ શકો છો મિત્રો. આ રીતના આપણે નોઝલ તૈયાર કરેલ છે, સીધો ઉપરથી સ્પ્રે કરવા માટે. 8 નોઝલ લગાવેલી છે, આપ જોઈ શકો છો. ફુવારાથી ઉપર હેડવાનું છે, સમજી લે. આ નોઝલ રેડી. ઓકે, આ રીતના આપણે સ્પ્રે કરીશું મિત્રો. આપ જોઈ શકો છો. આ રીતના સ્પ્રે પાસે પાળા પણ આપ જોઈ શકો છો. કેટલા 8 પાળા લેશે પૂરા. આ રીતના ગોળાઈમાં આપણે સ્પ્રેની ટર્નિંગ લેશું મોચમમાં. સીધો એને એ રીતના માણસ સેટ થઈ જાય. આ રીતની સ્પ્રે કરશું. સીધો સ્પ્રે. એના થડ સાથે પણ આ સંપર્ક કરી શકે એના માટે ઉભો સ્પ્રે બનાવેલ છે. લાઈટ આપણે નાખી દીધેલા. આ રીતના ગોળાઈમાં સ્પ્રે થતો હોય છે, આપ જોઈ શકો છો. પહેલો સ્પ્રે આપી રહી છે. 40 દિવસના બટાકા છે. ફંગીસાઇડ આપ્યું છે અને અત્યારે હુમિક અને મિસ ભેગું કરીને જ આપ્યું. સ્પ્રેમાં ફર્ટીજ લીધેલ છે 3 કિલો બેરલ. બટાકાનો ગ્રોથ સારો છે, 40 દિવસની છે, મટિયાળ જગ્યા છે.